પવિત્ર રક્ષાબંધન પર્વના નિમિત્તે માંડવી ભાજપ મહિલા મોરચા દ્વારા દેશની સરહદોનું રક્ષણ કરતા બીએસએફના વીર જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। માંડવી બીએસએફ કેમ્પ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહિલા મોરચાની બહેનોએ દેશના વીર જવાનોને રાખડી બાંધી તેમના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે બીએસએફના જવાનોના ત્યાગ અને સમર્પણને બિરદાવતા જણાવ્યું હતું કે ઘર પરિવારથી દૂર રહીને દેશની સીમાઓનું અવિરત રક્ષણ કરતા જવાનોને લીધે જ આપણે સૌ સલામત છીએ। રક્ષાબંધનના આ પવિત્ર દિવસે તેમને બહેનોનો સ્નેહ અને પરિવાર જેવી હૂંફ આપવાનો આ એક નમ્ર પ્રયાસ છે। આ કાર્યક્રમમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, વિવિધ સ્તરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મહિલા મોરચા સહિતના અન્ય મોરચાના હોદ્દેદારો તેમજ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય હાર્દિક ડોરુ, માંડવી। આપણા હિન્દુ સનાતન પર્વની અંદર જે ઉત્સવો આવેલા છે, ઉત્સવો બધાને જોડવા માટેના ઉત્સવો છે। કોઈ ઊંચ નીચ, જાતિ પાતિ, પ્રાંત, ભાષા કે અન્ય કોઈને પણ ગણ્યા વગર તમામ બધા જ આપણે ભાઈ બહેન છીએ એવા ભાવ સાથેનો રક્ષાબંધનનો આ ઉત્સવ છે। રક્ષાબંધન એટલે કે રક્ષા કરવી એકબીજાની। યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વમ બંધઈષ્યામિ રક્ષે માચલ માચલ। જેમ બલિરાજાની રક્ષા બાંધીને લક્ષ્મીજીએ પોતાનું એમના પાસેથી રક્ષણ માગ્યું હતું, એ પ્રકારે આ રક્ષાબંધનનો ઉત્સવ સનાતન પર્વની અંદર આવતો રહ્યો છે। એ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના તમામ બહેનો આમ તો દર વર્ષે કંઈ પણ ઉત્સવ હોય, પછી એ દિવાળીનો ઉત્સવ હોય કે રક્ષાબંધનનો ઉત્સવ હોય, ફૌજના જવાનો સાથે ભારતીય જનતા પાર્ટી ઉજવતી હોય છે। કારણ કે ફૌજના જવાનો એ ઉત્સવમાં પોતાના ઘરે જઈ નથી શકતા હોતા। એમની પવિત્ર ફરજ મા ભૌમની રક્ષા માટે અને આપણા સૌની ભારતીયોની રક્ષા માટે એ સતત પોતે ત્યાં કાર્યરત રહેતા હોય છે। ત્યારે એમને પણ પરિવારનો ભાવ મળે, એ પરિવારના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીના બહેનો ભાઈઓ સૌ કોઈ ઉત્સવ ઉજવતા હોય છે। એ પૈકી માંડવી શહેર, માંડવી તાલુકો મહિલા મોરચાના સૌ કાર્યકર્તા બહેનોએ સાથે મળીને માંડવીના બીએસએફના જવાનો સાથે આજે રક્ષાબંધનનો ઉત્સવ ઉજવ્યો છે। અહીં રક્ષાબંધનના જે જવાનો છે, તો જવાનો કોઈ આંધ્રપ્રદેશથી છે, કોઈ મહારાષ્ટ્ર છે, કોઈ ત્રિપુરાથી છે, કોઈ બિહારથી છે, કોઈ પશ્ચિમ બંગાળથી છે। આમ અનેક રાજ્યોમાંથી આવે છે। આમ એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ અહીંયા પૂરું પડાઈ રહ્યું છે। એમને બધાને ભાવથી આજે અમારા માતાઓ પણ અહીંયા આવ્યા છે। તમે જોઈ શકશો પાછળ કેટલીય માતાઓ ભાવથી, પ્રેમથી 60-70 વર્ષની ઉંમરની મોટી માતાઓ અહીંયા ઉપસ્થિત થઈ છે। એટલા માટે ઉપસ્થિત થઈ છે અને માતાઓને જોઈને જવાનોએ પણ ખૂબ ખુશી વ્યક્ત કરી, કારણ કે એને પણ એની માનું રૂપ એ માતામાં દેખાયું હશે, એની માતા દેખાતી હશે। તો એ ભાવ પ્રગટ કરવા, આ ભાવનો વિષય છે, એ ભાવના પ્રગટ કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ માતાઓ, બહેનો, મહિલા મોરચાના આગેવાનો, કાર્યકર્તા મિત્રો આજે એ રક્ષાબંધનના ઉત્સવ ઉજવવા માટે અહીંયા આવ્યા છે। તો હું સૌ આપણા બીએસએફના જવાનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે આપણા માધ્યમ દ્વારા આપણા દર્શક મિત્રોને પણ રક્ષાબંધનની ખૂબ શુભેચ્છા પાઠવતા કહું છું કે આવો આપણે સૌ કોઈ ભારત માતા માટે જીવીએ, ભારત માતા માટે કામ કરીએ અને આ દેશ માટે સૌ સાથે મળીને એક સાથે કદમ મિલાવીને ચાલીએ। એ જ ભાવના સાથે રક્ષાબંધનની ખૂબ શુભેચ્છા। મહિલા મોરચા માંડવીએ જે કંઈ પણ કાર્યક્રમ કર્યો એને પણ ખૂબ ખૂબ શુભકામના, અભિનંદન, ધન્યવાદ। સૌ ફૌજના જવાનોને પણ શુભેચ્છા। ભારત માતા કી જય।